બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર હુમલો થયો એ બાદ આપણે જોયું હતું કે કોળી સમાજ મેદાને આવ્યો હતો ને ગઈકાલે કોળી સમાજના ધારાસભ્યો છે એ લોકો પણ સરકારની સામે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। એસઆઈટીની આ સમગ્ર મામલે રચના પણ કરવામાં આવી છે, પરંતુ હવે આ સમગ્ર વિષયને લઈને ભાવનગરના કોળી સમાજના વકીલો છે એ લોકો પણ મેદાને આવ્યા છે। તે લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર હુમલો થયો અને એ બાદ નામ સામે આવ્યું હતું લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું। આ મામલો અત્યારે હાલ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં આવ્યો છે અને હવે આ સમગ્ર વિષયને લઈને જ્યારે એસઆઈટીની રચના કરવામાં આવી છે એવામાં હવે ભાવનગરના વકીલો છે એ લોકો પણ મેદાને આવ્યા છે। તે લોકો દ્વારા નવનીતભાઈની મુલાકાત લેવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનાને લઈને હવે લગભગ 6 જેટલા વકીલો છે એ લોકોની એક ટીમ બનાવવામાં આવી છે જે લોકો આ સમગ્ર કેસને લઈને સ્ટડી કરશે। તેની સાથે આની અંદર જે તે કામ કરવાના હોય છે, એક લીગલ કામ કરવાના હોય છે, એ પણ દરેક કામ તે લોકો દ્વારા કરવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે। સૌથી પહેલા તો તે લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। અમારું જે વકીલોનું ગ્રુપ છે એમાં મેં મેસેજ મૂક્યો અને આટલા મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા। જે તમારી સાથે જે બનાવ બન્યો એમાં જો જરૂર પડે તો મહુવા ટ્રાયલ ન ચાલે તો અમે ભાવનગર પણ ટ્રાન્સફર કરવાની અરજી હાઈકોર્ટમાં કરશું અને આ કેસ ત્યાં। બીજું કે તમને જ્યારે એવું લાગે કે ભાઈ મને જુબાની દેવા આવતા ભય લાગે અથવા તમારી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની બીક હોય, ધાક ધમકીની બીક હોય તો તમને પ્રોટેક્શન મળે એના માટે પણ અમે કાર્યવાહી કરશું। ડીએસપીને રજૂઆત કરશું કે દરેક સાક્ષી દીઠ એક પોલીસ, 2 પોલીસને તમારી સાથે ત્યાં મોકલવામાં આવે અને જરૂર પડે તો આ કેસ છે એ મહુવા ટ્રાયલ ચાલે એની જગ્યાએ ભાવનગર ટ્રાયલ ચાલે, ભાવનગર ટ્રાન્સફર કરાવવા માટે પણ જો તમારી પરમિશન હશે તો જરૂર પડે તો એ કાર્યવાહી અમે કરવાની તમને બાંયધરી આપીએ છીએ। અને સરકારમાં રજૂઆત કરી સ્પેશિયલ પીપી તમારા તરફે અત્યારે જે સરકારી વકીલ હોય એ તો હોય જ, પણ અમારી એવી ઈચ્છા છે કે સ્પેશિયલ પીપી ની અમે તમારા વતી ત્યાં દરખાસ્ત કરશું તમારી સહીથી અને સ્પેશિયલ પીપી ની સરકારમાં ગૃહ વિભાગમાં અમે માંગણી કરશું કે ભાઈ અમને આ કેસની અંદર સ્પેશિયલ પીપી તરીકે અમને નિમણૂક કરો એમ કે જેથી કરીને અમને સંપૂર્ણ જે કેસ ચાલે એ અમારા મુજબ એટલે આપના મુજબ છે એ આપણે કેસ ચલાવી શકીએ। એકદમ બારીકાઈથી નિષ્પક્ષ રીતે પીપી દ્વારા આપણે સ્પેશિયલ પીપી નિમણૂક કરીને આપણે એમના પાસેથી કામ કરાવીશું। જે કાંઈ કરવાનું છે એ આપણે બધાને મળીને જ કરવાનું છે। તમે જે કાંઈ કરો એ સમાજ માટે મારી માટે જ કરો છો, મને મંજૂર છે। તમને કોઈ પૂરેપૂરો ન્યાય મળે અને અત્યારે પણ તમને જો એમ થતું હોય કે કોઈ જો તમને કે તમારા પરિવારને કોઈ ધાક ધમકી કે કઈથી મળતું હોય તો પાછું કહેજો, બરાબર ને? એ પ્રમાણે તો અમે આગળ પોલીસને કે મને રજૂઆત કરી। અમે આજે ભાવનગર જિલ્લામાંથી સમગ્ર વકીલ મિત્રો, કોળી સમાજના જે કંઈ વકીલ મિત્રો છીએ બધા જ આજે અમે જે કંઈ બનાવ બન્યો છે બગદાણાની અંદર નવનીતભાઈનો એના અનુસંધાને લીગલ કાર્યવાહી શું થઈ શકે એના માટે અમે આજે એમની મુલાકાત લીધી છે। ખાસ કરીને હું આપ સૌ મીડિયા મિત્રોનો આભાર માનું છું કે તેમણે સત્યની સાથે આજ દિન સુધી ખૂબ જ સહકાર આપ્યો છે, એ માટે આપ સૌને થેન્ક્સ। અમે જે કંઈ એમની રજૂઆત હતી, જે કાંઈ એમણે ફરિયાદ આપી છે એ ઉપરાંત એમણે જે કાંઈ બનાવ બન્યો છે એની અમે નોંધ લીધી છે। ઉપરાંત આજે અમને જાણવા મળ્યું છે કે અમારા કોળી સમાજના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો અને સમાજના આગેવાનો એ ગાંધીનગરની અંદર સીએમને મળ્યા હતા અને ત્યારબાદ પરસોત્તમભાઈ સોલંકી છે એમના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ પછી આ બનાવ અનુસંધાને સીટની રચના કરવામાં આવી છે। એ ખૂબ સારી બાબત છે અને અમે પણ સમગ્ર ભાવનગર જિલ્લાના જે વકીલો છે એમાં ખાસ કરીને જે ક્રિમિનલ ઉપર જે પ્રેક્ટિસ કરે છે એ સમગ્ર વકીલ મિત્રોમાંથી પણ અમે 6 જણની એક ટીમ આ કેસ અનુસંધાને મોનિટરિંગ માટે બનાવી છે અને એમાં અમારે બાબુલભાઈ વાળા, મુકેશભાઈ ઢાપા, મનીષાબેન રાઠોડ, ડીએમ ડાભી સાહેબ, અમારે હરેશભાઈ બાંભણિયા અને કિશોરભાઈ શેખ, આ 6 જણા છે સમગ્ર આ કેસ જે બનાવ બન્યો છે આ કેસ અનુસંધાને
એનું મોનિટરિંગ કરશે, એનું લીગલ છે એ બધું તપાસશે. જરૂર પડે સીટની સમક્ષ અમે જે કાંઈ અમારા મુદ્દાઓ છે જે તપાસમાં બાકી રહ્યા છે અથવા તો અમને એવું લાગશે કે આ મુદ્દાઓ અંગે તપાસ કરવાની હજી બાકી છે, એ તમામ મુદ્દાઓ અમે સીટ પાસે અમે અમારી રજૂઆત કરશું કે આ સીટની અંદર અમે આ 6 જણા છીએ એ રજૂઆત કરી અને સમગ્ર કેસ મજબૂત થાય અને ખરેખર નવનીતભાઈને ન્યાય મળે અને ખરેખર જે આરોપીઓ છે કે જે આ બનાવમાં સંડોવાયેલા છે એમાં ઘણા બધા હજી જે અનડિટેક્ટ છે કે જે નામ હજી ખુલવાના બાકી છે એનો પણ આડકતરી રીતે કોઈ પણ એનો રોલ હશે એ લોકોને પણ આમાં કઈ રીતે એમનું ઇન્વોલ્વમેન્ટ છે એ તપાસ કરી અને એમને પણ અમે સજા આપવાનો અમારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે. હવે મારી સાથે જે આવેલા છે બાબુલભાઈ વાળા કે જે ખરેખર ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે અને ભાવનગરના ખૂબ જાણીતા એડવોકેટ છે ક્રિમિનલ લોયર તરીકે, હું એમને કહીશ કે આ કેસની અંદર થોડું પ્રકાશ પાડશે. નવનીતભાઈની સાથે જે બનાવ બનેલો છે તે અમે બધા ભાવનગર જિલ્લાના તમામ વકીલશ્રીઓ સખત શબ્દોમાં આ બનાવને વખોડી કાઢીએ છીએ. નવનીતભાઈને પૂરતો ન્યાય મળે તે માટે અમે બધા વકીલો કટિબદ્ધ છીએ. અમારા સમાજના કોઈ પણ યુવાન સાથે આવું કૃત્ય બીજી વખત થતું થાય નહીં તે માટે અમે ખૂબ જ એના માટે મદદ કરવા અમે તૈયાર છીએ. હવે અમારી જે માંગણી છે તે અમે આ કેસ અત્યારે મહુવા સેશન કોર્ટમાં 307ની કલમ છે એટલે મહુવા કોર્ટમાં ચાલશે, પરંતુ આ કેસ મહુવા ચાલે તો ત્યાં સાક્ષીઓ પુરાવાને ધમકાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવે અથવા કોઈ રીતે દબાણ કરવામાં આવે તો આ મહુવા અમારા જો ફરિયાદીને ઈચ્છા હશે તો આ કેસ અમે ભાવનગર ટ્રાન્સફર કરવા માટે પણ કાર્યવાહી કરશું. બીજું કે આમાં ગૃહ ખાતામાંથી કાયદા વિભાગમાં સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક કરવા માટે પણ કાર્યવાહી કરનાર છીએ. અને જો આ કેસમાં કોઈ સાક્ષી પુરાવા ટ્રાયલના તબક્કે સાક્ષી પુરાવાને કોઈ ભય હોય, પંચોને ભય હોય અથવા ફરિયાદીને ભય હોય તો એને ડીએસપી દ્વારા પૂરતું રક્ષણ આપવામાં આવે. કોર્ટમાં પણ રજૂઆત કરશું કે જે સાક્ષી જુબાની દેવા આવે, જે પંચને લાવવામાં આવે તેને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં લાવવામાં આવે. તે અંગે અમે તમામ પ્રકારના પ્રયત્નો કરશું અને નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જે કાંઈ કરવું પડે તે માટે અમે બધા વકીલો કટિબદ્ધ છીએ. મુકેશભાઈ ઢાપા છે. એસઆઈટીની ટીમને અમારા વકીલ મંડળ દ્વારા જે અમારા 6 સભ્યોની ટીમની નિમણૂક કરવામાં આવેલ છે તેને અમારા દ્વારા જે તપાસમાં ક્યાંય પણ કોઈ ઢીલાશ ન રહી જાય તે માટે રજૂઆતો કરવામાં આવશે અને નવનીતભાઈના આરોપીઓને તત્કાલ સજા મળે તે માટે અમે સમગ્ર ભાવનગરના વકીલો, કોળી સમાજના વકીલો તત્પર અને તૈયાર રહેશું એ માટેની અમે ખાતરી આપીએ છીએ. જય કોળી સમાજ. જે રીતે અત્યારે હાલ ભાવનગરના કોળી સમાજના વકીલો છે એ લોકો પણ આ મામલે મેદાને આવ્યા છે, તે લોકો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે નવનીતભાઈને જલ્દીથી જલ્દી ન્યાય મળે એવું કામ કરવામાં આવશે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર વિષયમાં કયા નવા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.